હું બોલતો હોઉં ને જો પાછળથી બોમ્બ ધડાકાના અવાજ આવે તો એવું ના સમજતા કે મહાભારતનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને હું વોર ઝોનમાં છું. પણ દિવાળીનો સમય છે એટલે ફટાકડા તો ફૂટવાના. અને સંપૂર્ણ શાંતિની અપેક્ષા રાખીએ તો કદાચ આપણે કશું રેકોર્ડ ના કરી શકીએ. એટલે જે પણ યોગ્ય સમય મળ્યો એનો આપણે સદુપયોગ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની ચર્ચાના અંતર્ગત આપણે હજુ પણ અમુક જે મુખ્ય શબ્દો છે એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. પછી આપણે સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈશું. પહેલાં આપણે ધર્મની વાત કરી, ધર્મ એટલે શું એની વ્યાખ્યાઓ કરી. પછી યુત્સુ શબ્દ, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, એની ચર્ચાના અંતર્ગત આપણે વાત કરી ધર્મયુદ્ધ એટલે શું. પછી ગયા એપિસોડમાં આપણે વાત કરી કે સંજયનો સંધિ પ્રસ્તાવ કૌરવોના તરફથી, એકચ્યુઅલી તો ધૃતરાષ્ટ્રના તરફથી, બિકોઝ એમને અનિચ્છા હોય છે યુદ્ધ કરવાની. હવે ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા છે હસ્તિનાપુર પાંડવોનો સંધિ પ્રસ્તાવ લઈને. અને આપણે વાત કરી કે એમને મળવા માટે બધા મહર્ષિઓ, દેવર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધા આવે છે. અને પરશુરામ સ્વયં આગળ વધીને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડે છે અને કહે છે કે તમારું ધર્મને અર્થયુક્ત ભાષણ સાંભળવા માટે આ બધા આવ્યા છે, એ દિવ્ય વક્તવ્ય સાંભળવા. એટલે કોઈને પ્રશ્ન થાય કે ઋષિમુનિઓને ને બધાને એમનું કામ તો મોક્ષ નહીં, આ ધર્મ અને અર્થ એમને શું લેવા દેવા? ખરેખર તો જુઓ, ધર્મયુક્ત અર્થનું પાલન કરો ને એટલે મોક્ષ ઓટોમેટિક મળે. મોક્ષ ખરેખર કંઈ પામવાનો નથી. મોક્ષ એ કંઈ એન્ડ રિઝલ્ટ નથી. તમે અમુક કામ કરતા જાઓ અને એના બેનિફિટ સ્વરૂપે તમને જે કંઈ મળે એ મોક્ષ છે. બંધનમાંથી એમને મુક્તિ મળે. એટલે ઋષિમુનિઓનું કામ આશ્રમમાં બેઠા બેઠા ફક્ત મોક્ષ, એ બેટા જીવ જગત ઈશ્વર એ બધી વાતો કરવાનું નથી. એ ખરેખર પ્રેક્ટિકલ લોકો છે. તમે જુઓ કે આ લોકો એવા નથી કે બસ આશ્રમો ખોલીને બેસી ગયા અને લોકોને ઊંધે રવાડે ચડાયા કરે છે. એ પ્રેક્ટિકલ વાત કરે છે. ધર્મ અને અર્થ નહીં તરા સાંભળવા શું કરવા આવે. અને આ બધા લોકો આવ્યા છે. જોડે જોડે વ્યાસજી એવું વર્ણન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે ગામ આગળથી જાય છે એ ગામમાં એક પણ વ્યક્તિ ઘરમાં રહેતું નથી. કેટલી લોકચાહના! આજના આપણા રાજકારણીઓ જુઓ, બુલેટ પ્રૂફ ગ્લાસ હટાવી દે તો શું રિઝલ્ટ આવે એ કહેવાય એવું નથી. અને એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ છે, ઘરમાં કોઈ રહેતું નથી. ઘણીવાર કવિઓ એવું વર્ણન કરે છે, એટલે ભાવનામાં તણાઈને આપણે નથી કહેતા કે શુદ્ધ બુદ્ધ ગુમાવીને બધા નીકળી પડ્યા. પણ જો ખરેખર મારા મતે એ વાત ખોટી છે. કારણ કે શુદ્ધ બુદ્ધ ગુમાવવાની વાત ભગવાન નથી કરતા. આ બધા જે લોકો આવ્યા છે, આ શું રાજર્ષિઓ, ચલો સામાન્ય લોકો તો સમજ્યા, આ બધા બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, મહર્ષિઓ આ બધા આવે છે, શું શુદ્ધ બુદ્ધ ગુમાવીને આવે છે? એ તો જ્ઞાનની ઉચ્ચ પરાકાષ્ઠામાં લીન છે. એમણે શું શુદ્ધ બુદ્ધ ગુમાવી છે? તો આ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે તલપા પડશે. નારદજી સ્વયં આવે છે. નહીં તો નારદ તો એમ ના કે અમારું તો વિષ્ણુ ભગવાનના ઘેર આવવા જવાનું રહેશે ને, આ તો ફક્ત એક અવતાર છે, તો એમને મળીને શું કરવું છે? આપણે મેઇન હેડ ઓફિસમાં જ કોન્ટેક્ટ છે, પછી આ નીચે અમારે કંઈ બહુ કામ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે લીલા કરવી હોય કરે, આપણે વિષ્ણુ ભગવાનને મળી લઈશું. પણ એવું નથી. જે લોકો સમજ્યા છે, કૃષ્ણ તત્વને સમજ્યા છે, એ લોકો રહી નથી શકતા. કારણ કે આ એક સાત્વિક આકર્ષણ છે. જો કૃષ્ણ શબ્દનો અર્થ થાય છે કર્ષયતિ કૃષ્ણ, જેનામાં ગજબનું આકર્ષણ છે, જે આકર્ષે એ કૃષ્ણ. અને આકર્ષણ કેવું કે સાત્વિક આકર્ષણ. આ કોઈ હિપ્નોટિઝમ નથી. ઘણા લોકો જે કહે છે કે શુદ્ધ બુદ્ધ ગુમાવીને બધા ચાલી નીકળ્યા. શુદ્ધ બુદ્ધ ગુમાવીને તમને એમની જોડે લેવાની વાતો તો કોણ કરે? રાજકારણીઓ કરે, ધર્મગુરુઓ કે જે પાખંડી છે એવા લોકો કરે, સાધુઓ, બાવાઓ, જેને તમારી જોડેથી એવું લેવાની અપેક્ષા છે અને એમને લોભ છે, એવા લોકો કરે. આ તો આપવા નીકળ્યા છે. એમાં ક્યાં શુદ્ધ બુદ્ધ ગુમાવવાની વાત આવી? અને શુદ્ધ બુદ્ધ ખરેખર હોય ને તો જ તમે વાસુદેવ સર્વમિતિ એ તત્વને જાણી શકો. અને આ એક સાત્વિક પ્રેમ છે, નહીં કે હિપ્નોટાઇઝ થયેલો. એટલે જો તમે એવું માનતા હોય કે લોકો શુદ્ધ બુદ્ધ ગુમાવીને નીકળી પડે છે, તો એવી વાત થઈ ગઈ કે આ લોકોને તો કશું ભાન જ નથી. ભાન વગરના લોકો તો આવે તો એ શું ને જાય તો એ શું. એવા ભાન વગરના લોકોને તમે જોયું કે રથમાં કોને બેસાડ્યો હતો? સાત્યકીને જોડે બેસાડ્યો હતો. ભાન વગરના લોકોને ભગવાન જોડે રાખતા જ નથી. અને ભગવાન તો એમ કહે છે કે મારી જોડે આવો તો તમારી જોડે નહીં હોય તો હું તમને ભાન આપીશ. એટલા માટે ભગવાન કહે છે કે તમને ઉચ્ચ કક્ષાનું જ્યારે જ્ઞાન થાય ત્યારે, અને તમે બધામાં સમદ્રષ્ટિ રાખો ત્યારે જ તમે મને પામી શકો. એટલે શુદ્ધ બુદ્ધ ગુમાવવાની વાત આપણે કરવાની નહીં, ઉપરથી શુદ્ધ પામવાની વાત કરવાની.
कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे आपना चले हमारे साथ. એટલે કબીર શું કહે છે કે હું બજારમાં ઊભો છું લાકડો લઈને, તમારે આ કંઈ ઘર સળગાવો? ઘર સળગાવો એટલે શું? કયા ઘરની વાત કબીર કરે છે? ઘર એટલે તમારા આત્માએ જે અજ્ઞાનથી જે બધા ઘર બાંધી દીધા છે ને, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, જ્ઞાનને જે અજ્ઞાને આવૃત કરી દીધું છે કે એના પર જે વળાયો છે અજ્ઞાનના, એટલે આપણા આત્મા પર પણ છે ને આવા બધા કે હું કોણ, પહેલો તો હમ આવે, હું ડૉક્ટર, હું એન્જિનિયર, હું પ્રધાનમંત્રી ને હું રાષ્ટ્રપતિ, હું મુખ્યમંત્રી, મારા લીધે તો દેશ ચાલે, મારા લીધે ઘર ચાલે, મારા લીધે આ ચાલે, બધા મારા પર ડિપેન્ડન્ટ. કોઈ તમારા પર ડિપેન્ડન્ટ નથી. આ જ બધી આઈડેન્ટિટીઓ આપણે ખોટી ખોટી ઊભી કરીએ છીએ ને, એની વાત થાય છે. એ ઘર બાળવાની કબીર વાત કરે છે કે ઈશ્વર નામના તત્વને જો તમારે પામવું હોય તો આ ઘર જ્યારે તમે બાળશો, જો ઘર બારે આપના ચલે હમારે સાથ, આ ઘર બાળો તો જ અમારી સાથે આવો. ને આ જે બધા ઘર બહાર છોડીને નીકળ્યા છે ને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે, એ બધા આ બધા લોકો છે. એમને ખબર છે કે કયું ઘર બાળવાનું છે, કયું ઘર મૂકવાનું છે. એ બધા ગાંડપણવાળા નથી, એ શુદ્ધ બુદ્ધ ગુમાયેલા નથી. આજે મીરા કે કબીર કે નરસિંહ મહેતા, એ લોકો ભલે ગમે તે કહેતા હોય કે ઓ શુદ્ધ બુદ્ધ ગુમાઈને ભજન જ કરે છે, શુદ્ધ બુદ્ધ ગુમાઈને નથી કરતા. એમને તો એ પરમ જ્ઞાન થઈ ગયું છે કે આ જ છે, આ જ તત્વને પામવાનું છે, અને બાકીના બધા પ્રપંચો મૂકી દીધા છે એમને. એ બધા પ્રપંચો તો પેટ ભરવાના. નરસિંહ મહેતાએ તો કહી દીધું છે કે આ બધા તો પ્રપંચ છે, એ બધા આપણે મૂકી દીધા, હાથ જોડે, હવે આ એક તારો. એવા લોકોની વાત થાય છે. અને એ લોકો જ આ રીતે ઘર મૂકીને ચાલી નીકળે. એટલે કરશે ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ છે, ગજબનું આકર્ષણ, પ્રેમનું આકર્ષણ, એ સાત્વિક આકર્ષણ એટલે કૃષ્ણ. અને બીજો અર્થ થાય છે કૃષ્ણનો, કૃષ ધાતુ પરથી આવે છે. કૃષ ધાતુ એટલે સત્તા. શેની સત્તા? ધર્મની સત્તા, નીતિની સત્તા, પ્રેમની સત્તા, ભાવનાની સત્તા, એ દિવ્ય વિભૂતિની સત્તા, જ્ઞાનની સત્તા, બળ, પરાક્રમ, તેજની સત્તા, આવી બધી સત્તાઓ. અને અણ આનંદવાચક છે. એટલે આવી બધી સત્તાઓથી જે જન સમુદાયને રંજિત કરે, જે આનંદ આપે, ઈશ્વર તો આનંદ સ્વરૂપ છે, એ કૃષ્ણ, એની વાત થાય છે. એટલે કૃષ્ણ એટલે કોઈને શુદ્ધ બુદ્ધ ગુમાઈને હિપ્નોટાઇઝ કરવાની વાત નથી. જો આ બધા ખોટા પ્રચારો ચાલે છે અને લોકો એમાં વાહવાહી કરે છે કે શુદ્ધ બુદ્ધ ગુમાઈને લોકો નીકળી પડ્યા. અરે ભગવાન તો કંઈ તમને હિપ્નોટાઇઝ કરવા નીકળ્યા છે? એ તો કંઈ વિમેનાઇઝર છે? એ તો કંઈ ફિલાન્ડરર છે કે તમારી શુદ્ધ બુદ્ધ ગુમાઈને તમારી જોડે કોઈ લાભ લેવા માંગે? એ તો તમને જ્ઞાન આપવા માંગે છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. અને એ પોતે જ કહે છે, જેમ કબીરે કીધું એ રીતે કે કબીરા ખડા બાજાર મેં લીએ લુકાટી હાથ, જો ઘર બારે આપના ચલે હમારે સાથ. એ રીતે ભગવાન પણ કહે છે, યથે ધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાકૃતે અર્જુન. યથે ધાંસી સમિદ્ધોગ્નિ, સમિદ્ધ એટલે લાકડા, જે રીતે અગ્નિ, ભળભળતો અગ્નિ લાકડાઓને બાળી મૂકે છે અર્જુન, એ જ રીતે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાકૃતે તથા. જ્ઞાનાગ્નિ જ્યારે તમારામાં પ્રજ્વલિત થાય ત્યારે એ બધા જ કર્મો અને એના ફળોને બાળી મૂકે છે. એટલે એ જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત કરવાની છે. આમાં શુદ્ધ બુદ્ધ ગુમાવવાની કોઈ વાત જ નથી આવતી. અને કૃષ્ણ એટલે કાનુડો ને રાધા ક્યું ગોરી ને મેં ક્યું કાલા ને બકવાસ છે આ બધું. આ કાળિયાપણું ને આ જે બધું છે, જો લોકોનું માનસ કેવું હોય, એ તુચ્છ હોય, એમાં એટલી વિચાર શક્તિ ના હોય, એટલે લોકોમાં તો કાનુડો, કાળો, એકે કહી દીધું ને બધાએ પકડી લીધું. અને પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો તમને ખબર જ છે કેવા મૂર્ખ લોકોથી ચાલે છે. અને આવા બધા ગીતો લખે જાય અને લોકોએ વાહવાહી કરે જાય. ભગવાનને રાધા ક્યું ગોરી ને મેં ક્યું કાલા, એ વાત પર તમે એમને વાહવાહી કરો ખરેખર. અને હું સમજી શકું છું કે આજે કાળું શબ્દ ક્યાંથી આવ્યો. ઘણીવાર જેમ કે કૃષ્ણ શબ્દ છે, પણ એનું અપભ્રંશ થતું આવે અને લોકમાનસમાં અમુક વસ્તુ એ ઘર કરી જાય. જેમ કે ભગવાન એમ કહે છે, એ જ્યારે વિશ્વરૂપ દર્શન કરાવે છે અને જ્યારે અર્જુન ભયભીત થઈ જાય છે કે આ રુદ્રના ઉગ્ર સ્વરૂપ આ શું છે. તમે વિચાર કરો કેટલું ઉગ્ર સ્વરૂપ હશે કે જ્યારે એ ચારે દિશામાં વ્યાપ્ત, મુખમાંથી અગ્નિ, અને
એમાં અર્જુન હાથ જોડીને કહે છે કે હે મહાત્મન, તમે કોણ છો મને કહો, કારણ કે અત્યાર સુધી ઓળખ્યા જ નહીં. આ બીજા 10 અધ્યાય પણ એમને એમ જતા રહ્યા ગીતાના, મને ખબર જ ના પડી. કારણ કે આવું તો અત્યાર સુધી તો બધી સારી સારી વાતો થતી હતી, જ્ઞાન આપવું ને આમ કરું ને તારો ઉદ્ધાર કરું ને, અચાનક જ આવું ઉગ્ર સ્વરૂપ ને આ તો વિશ્વરૂપ દર્શન એટલું ભયંકર હતું ભગવાનનું કે અર્જુન ફફડી ઉઠે છે. એ કે ચતુર્ભુજ રૂપ ધારણ કરો, હું તમને હાથ જોડું છું. કારણ કે આ તો બધા, અને અર્જુન ફક્ત નહીં, બધા લોકો ભયભીત થઈ જાય છે, બધા સ્તુતિ કરવા માંડે છે, દેવો બધા જ. ત્યારે ભગવાન કહે છે કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધો. જ્યારે એટમ બોમ્બનો પ્રથમ વિસ્ફોટ કરવામાં આવે ને ત્યારે એ લોકોએ શોધ્યું કે કોઈ પ્રોપર શબ્દો છે આના, કેવી રીતે આને એક્સપ્રેસ કરી શકાય. ત્યારે ગીતામાંથી આ શબ્દો મળ્યા હતા, કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધો. કારણ કે ક્યાંય પણ જો આ પણ નેચરનો એક ફોર્સ છે, એટોમિક એનર્જી. એક આવડા અમથા એટોમિક એનર્જીથી આવા વિસ્ફોટ થતા હોય તો જે પ્રકૃતિને ધારણ કરે છે એનામાં કેટલી અમાપ અને અપાર શક્તિ હોય, તો એનું તેજો દર્શન તો કેવું હોય, બધા ફફડી ઉઠે. એટલે કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધો. તમે જુઓ કે સંહારક શક્તિને પણ આપણે દૈવી સ્વરૂપ તરીકે સ્વીકાર કર્યો છે. એકમાત્ર ફિલોસોફી છે જગતની એવી કે જે સંહારક શક્તિને પણ શિવ કલ્યાણકારી માને છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે કેશવ. કેશવ એટલે શું? ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવ. બ્રહ્મા એટલે સર્જન શક્તિ, મહાદેવ એટલે વિનાશક, વિધ્વંસક, પ્રલયકારક શક્તિ, અને વ એટલે જે વશમાં રાખે છે. વશમાં એટલે કે દોરડે બાંધીને પકડીને રાખે છે એમ નહીં, પણ જે સંહારક, પ્રલયકારક શક્તિ અને સર્જન શક્તિ એક સાથે રાખે છે એવા ઈશ્વર એટલે કેશવ. એમનું નામ એટલે કેશવ છે. એટલે તમે વિચાર કરો, એટલે પછી આ જે કાલોસ્મી એટલે હું કાળ છું, એના પરથી પછી અપભ્રંશ થતું થતું કાળિયો આવે અને લોકો સ્વીકારી લે, અને કવિઓએ એવી કવિતાઓ ઘસે રાખે અને લોકો એને મગજમાં ઉતારી રાખે. પણ આ કાલોસ્મી કાળ છે, કાળોનો કાળ છે. હમણાં જ નવરાત્રિ ગઈ, નવરાત્રિમાં એક ફેમસ ગરબો છે, તું કાળીને કલ્યાણીઓમાં જ્યાં જોવું ત્યાં જોગ માયા. એટલે મોટાભાગના તો એમ સમજે છે કે તું કાળી તો એ કલ્યાણી. અરે ભાઈ, કાળી કલરની વાત નથી થતી. કાળ જે મહાકાળ છે એનું આ નારી સ્વરૂપ, એ શક્તિનું, એ તેજસ્વી શક્તિનું જે પ્રલયકારી શક્તિ છે એનું નારી સ્વરૂપ, એની આપણે પૂજા કરીએ છીએ. એની વાત થાય છે કે તું વિધ્વંસકારી, પ્રલયકારી આવી શક્તિ હોવા છતાં પણ તું કલ્યાણકારી છે, અને એને તો આપણે માં કહી દીધી. એટલે તમે વિચાર કરો કે કેટલી ઉચ્ચ ફિલોસોફી છે કે વિધ્વંસમાંથી સર્જન થાય છે ને એ વસ્તુનો આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે કોઈ કાળી નથી ને રાધા ગયું ગોરી, મેં ગયું કાલા, એ બધા બકવાસમાં પડવાનું નહીં. આ કાલોસ્મી હમ એની વાત થાય છે. અને ભગવાન તો કહે છે કે જ્યારે આપણે આ વાણી અમુક હદ સુધી જ પહોંચી શકે છે. એટલે શું કે ઘણીવાર આપણે બહુ એ વર્ણન કરી નથી શકતા. આપણે નથી કહેતા કે ઈશ્વરનું એ શક્તિનું વર્ણન આપણે નથી કરી શકતા. અને વાણી ક્યાંક ઓછી પડે છે. એ ઓછી એટલા માટે પડે છે કારણ કે વાણી તો પ્રકૃતિમાંથી આવી છે, અને પ્રકૃતિ તો ઈશ્વરના આધીન છે. ઈશ્વરમાંથી તો પ્રકૃતિનો જન્મ થાય છે. જો વિશ્વરૂપ દર્શનમાં જ્યારે સંજય વર્ણન કરે છે કે હું શું જોઈ રહ્યો છું, ત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે કે રાજન, એ કહે છે કે દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યુગ પદુત્થિત. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય, લાખો કરોડો હજારો સૂર્યો એક સાથે ઉદય થાય ને, અને એનું જે તેજ હોય, એક સાથે ઉદય થાય ને એનું જે તેજ હોય, યદિ ભા સદૃશી સા સ્યાત, યદિ ભા સદૃશી સા સ્યાત, એ પણ એટલું ભાગ્યે જ હશે ભાસસ્તસ્ય મહાત્મના. એટલે સંજય કહે છે કે રાજન, આ કરોડો સૂર્યો એક સાથે ઉદય પામે ને, અને એનું જે તેજ હોય ને એ પણ કદાચ આ ઈશ્વરના તેજના સમતુલ્ય તો કદાચ ભાગ્યે જ હશે. એટલે તમે વિચાર કરો, જો એણે એક્ઝામ્પલ પણ કેવું આપ્યું, આપણે રૂપકથી સમજાવવા પ્રયત્ન કરીએ કે મોટો તો કેવો, હાથી જેવો મોટો કે હિમાલય જેવો વિશાળ. પણ હિમાલય પણ પ્રકૃતિનો એક નાનો અંશ છે, અને પ્રકૃતિ તો ઈશ્વરનો એક નાનો અંશ છે. તો પછી એ શક્તિને એને વર્ણવી કેવી રીતે? એટલે વાણી ઓછી એટલા માટે પડે છે કે એની એક લિમિટેશન છે. અને ભગવાન તો સ્વયં કહે છે કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યાત્મમાય. પ્રકૃતિ તો મારે આધીન છે, અને પ્રકૃતિને મારે આધીન કરીને હું જન્મ લઉં છું.
એટલે મારા જન્મ અને મરણ ને બધું નથી, આ તો પ્રકૃતિ છે, અને જન્મ અને મરણ તો આ પ્રકૃતિને આધીન છે અને એ મારા આધીન છે. એટલે આ મારી માયાથી જ હું તો તમને પ્રગટ થાઉં છું ને દેખાઉં છું. જન્મ કર્મ જમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ. જે મારા જન્મ અને કર્મને દિવ્ય આ તત્વ, જે વાસુદેવ તત્વને જે સમજી જાય છે ને, એ જ ખરેખર સમજ્યો છે ને એ જ આ બધી લીલાઓ સમજી શકે છે. જો કૃષ્ણ તત્વનું કેટલું આકર્ષણ છે કે આપણે જે સંધિ પ્રસ્તાવની વાત કરતાં કરતાં કૃષ્ણની ચર્ચા પર આ તો એપિસોડ ચાલે. એટલે આપણે પણ આપણો રથ પાછો વાળીએ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જઈ રહ્યા છે ત્યાં જઈએ અને હસ્તિનાપુરમાં હવે આપણે પ્રવેશ કરીએ. હસ્તિનાપુરમાં પણ ભગવાનના આગમનની તડામાર તૈયારીઓ ચાલતી હોય છે. પણ જો આપણે આગળ વાત કરીએ એમ યુદ્ધ ટાળવા માટે બંને પક્ષ પ્રયત્ન કરે છે, પણ બંનેનો ઓબ્જેક્ટિવ અલગ છે. એ જ રીતે અહીંયા જે હસ્તિનાપુરમાં તૈયારીઓ થાય છે ને, એમાં પણ એમનો ઓબ્જેક્ટિવ અલગ છે. ધૃતરાષ્ટ્રનું એવું માનવું છે કે કદાચ આ ભગવાન શ્રી કૃષ્ણને જે સંજય ના કરી શક્યો, સમજાવી ના શક્યો પાંડવોને, તો કદાચ હું ભગવાન શ્રી કૃષ્ણને જો આ રીતે ખુશ કરી દઉં અને મારા પક્ષમાં લઈ લઉં તો યુદ્ધ ટળી જાય અને એ પછી પાંડવોને તો સમજાવી જ દેવાના છે. એટલે આ એક વ્યક્તિ છે કે જેની ટેક કેર કરવાની છે. એટલે એનો આશય મલિન છે. ત્યારે જ્યારે ધૃતરાષ્ટ્ર આ બધી ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે સૌથી સારો મહેલ દુશાસનનો છે, તો આપણે ભગવાન શ્રી કૃષ્ણને દુશાસનનો મહેલ આપીએ અને મારા અને દુર્યોધનના મહેલમાં પણ જે પણ ઉચ્ચ પ્રકારની કિંમતી વસ્તુઓ છે એ પણ ત્યાં મુકાવી અને એમને ભેટ સોગાદ તરીકે આપીએ. ત્યારે એમના પક્ષમાં જે બુદ્ધિશાળી, એકચ્યુઅલી બુદ્ધિશાળી તો બીજાય છે, ભીષ્મ અને દ્રોણ જેવાય, કૃપાચાર્ય જેવાય, પણ એ બોલી નથી શકતા. ને બોલી શકે એવો એક જ છે કે વિદુર. એ વિદુરજી આવીને કહે છે કે ધૃતરાષ્ટ્ર, આ બધું તો ઠીક છે, આનાથી કંઈ તમે કૃષ્ણને તમારા પક્ષમાં નહીં કરી શકો, કારણ કે આગે પક્ષ પલટું રાજકારણી નથી કે ચૂંટાયા પછી બસ 2-5 કરોડમાં સોદો થઈ ગયો તો એ પક્ષ બદલી કાઢ્યો. જો ઘણા લોકો આવા જ હોય છે જે હલકટ પ્રકૃતિ કહેવાય ને, આમ લોકોનું સમર્થન પ્રાપ્ત કરે કે અમે સમાજના ઉદ્ધાર માટે થોડા 2-4 પ્રયત્નો કરે, લોકોનું એમનો વિશ્વાસ સંપાદન કરીને પછી એકવાર સત્તા આવી એટલે પછી તો શેનો વહીવટ ચાલે છે તમે સમજી શકો છો. એટલે આ હીન પ્રકૃતિના માણસો છે અને ઘણાનાથી ભેટ સોગાદોથી ખુશ કરવા આપણે પ્રયત્ન કરીએ. મંદિરોમાં 5 રૂપિયાનું નાળિયેર ચડાવીને આપણે 50 કરોડની આશા રાખતા હોય. આ બધી મૂર્ખામી જ છે. ઘણા કિલો સોના નથી ચડાવતા મંદિરોમાં. હવે જનરલી આ કિલો સોના ચડાવવાવાળા કેવા લોકો હોય છે તમને ખબર જ હોય છે કે આ તો કોઈ બિઝનેસમેન હોય કે જેણે હજારો લોકોને પહેલાં તો લૂંટ્યા હોય, એમાંથી હજારો કિલો સોનાનો વહીવટ એણે કરી દીધો અને એમાંથી કિલો ચડાવીને પાછો શ્રીપતિને શ્રી આપીને મનાવે છે. આનાથી મૂર્ખતા બીજી કઈ હોય શકે? અને બીજો રહ્યો આ જે અત્યારના ચોર ડાકુ લૂંટારા લોકો, પણ સારા નામે યુફેમિઝમ કહેવાય કે રાજકારણીઓ, એવા લોકો. બીજા તો કોઈની કેપેસિટી છે નહીં કે આવા કિલો સોના ચડાવે. પણ ભગવાન જે કહે છે એનું તાત્પર્ય તો આ લોકો સમજવા જ નથી માગતા. એટલે વિદુરજી કહે છે કે તમે એમને આવવાનું તાત્પર્ય સમજો. એ આ વિધ્વંસ ટાળવા માંગે છે. આ સોનું ચાંદી આ બધું નહીં આપવા, મહેરો તોય ચાલશે. બહારથી કહી દેશો કે અમે તમારી બધી શરતો માની લઈએ છીએ તોય ચાલશે. એમને બહારથી જ કાઢી મૂકશો ને તોય ચાલશે, કારણ કે એમને માન અપમાન જેવું કશું નથી. એ તમારા માટે, એ સમાજ માટે આવે છે. પણ લોકો આ સમજતા નથી અને આ જ મૂર્ખતા બધા ચાલે રાખે છે. અને પાછા એ તો સમાજના શ્રેષ્ઠીઓ કહેવાય, જે આ સમાજને પહેલાં તો લૂંટે, હજારો લોકોને રોજગારીથી વંચિત રાખે, કારણ કે બીજાને કોઈના બિઝનેસમાં આવવાના થાય, કારણ કે એમની તો સાંઠગાંઠ હોય, તમારી તો ફાઇલ જ અપ્રૂવ ના થાય. તમારા પછી કોઈ કોમ્પિટિશન રહી નહીં, ભેળસેળ કરવાની, આવા બધા ધંધાથી કમાણી કરીને આવા કિલો સોના ચડાવે, સમાજમાં કરોડો લૂંટ્યા પછી 2-4 લાખનું આમ દાન આપી દે. હોશે લોકો લે ને એને સમાજના શ્રેષ્ઠીઓ ને ટ્રસ્ટીઓ બને. એટલે એને તો કળિયુગ કહેવાય. પણ ભગવાન શ્રી કૃષ્ણ આવા પક્ષ પલટું નથી. એટલે વિદુરજી કહે છે કે તમે આ બધી બાબતોથી એમને અર્જુનથી અલગ નહીં પાડી શકો. પણ જેમ વિદુરનું કેવું ધૃતરાષ્ટ્ર ક્યારે સાંભળતા નથી, એમ ભગવાનનું કેવું એ તમે લોકો ક્યારે સાંભળતા નથી. અને એ રીતે ભગવાનનું આગમન જ્યારે થવાનું હોય છે ત્યારે દુર્યોધન આ સંવાદ સાંભળે છે, વિદુરજી જે કહે છે, અને દુર્યોધન અગ્રી થાય છે. દુર્યોધન કે હા કાકાની વાત સાચી છે, હું તો એમ કહું છું કે આ બધું અમને આપવું જ ના જોઈએ, કારણ કે આ તો પાંડવોનો પક્ષપાતી કૃષ્ણ છે, એને આપીને શું કરવાનું, આમે આપણા પક્ષમાં આવવાના નથી. પણ મારી વાત સાંભળો, મેં એક વાત વિચારી છે. એટલે કે ભીષ્મ પિતામહ અને બધા ભેગા થઈને મારી વાત કેવી રીતે એક્ઝિક્યુટ કરવી એ તમે મને સમજાવો ને તો આપણે બધાનું હિત થઈ જાય. મેં એવું વિચાર્યું છે કે આ પાંડવોના પક્ષપાતી કૃષ્ણને જ બંદી બનાવી દઈએ
એટલે પછી તો પાંડવો ઢીલા પડી જશે ને યાદવો આપણા વશમાં આવી જશે, એટલે યુદ્ધ પતી ગયું, રાજ્ય આપણું. એટલે તમે કશું કોઈ તકલીફ ના થાય ને કેવી રીતે હું એમને બંદી બનાવી શકું ને એના વિશે મને સલાહ આપો. એટલે ભીષ્મ કહે છે કે આ તારો મંદબુદ્ધિ પુત્ર એ તો મરશે, બધાને જોડે મારશે. એટલે તમે જો લોકોની વિચારસરણી કેવી હોય છે. ભગવાનનું આગમન થઈ જાય છે, આગમન થાય એટલે પછી તો તમારે એમનો સત્કાર કરવો પડે. એટલે દુર્યોધન સત્કાર કરે છે ઈચ્છા અનિચ્છાએ, પણ ભગવાન એમના આપેલા કોઈ પણ શ્રેષ્ઠ ખાદ્ય પેય પદાર્થો આસન ગ્રહણ કરતા નથી. એટલે શરૂઆતમાં હોય ગેસ્ટ આવ્યા હોય એટલે આપણે આદર સત્કાર કરીએ, પણ એ નાના કર્યા કરેલા પછી એક ટાઈમે જેની ડગડી ખસવાની હોય એવા તો ખસે જ. એટલે દુર્યોધને પછી તો એનાથી રહેવાયું એટલે કહી દીધું કે આમ તો તમે એવી બધી વાતો કરો છો કે મારા માટે તો બધા સરખા, અને તોય તમે કેવો પક્ષપાત કરો છો, હું જે આ બધું આપું છું તમે કશું ગ્રહણ તો કરતા નથી. એટલે પછી ભગવાન હસતા હસતા જવાબ આપે છે કે ભોજન તો બે રીતે ગ્રહણ થાય. એક તો જ્યાં ભાવ હોય ત્યાં, અને આપત્તિમાં આવ્યા હોય ત્યાં. તમારું શરીર બચાવવાનું હોય ત્યારે આપત્તિમાં ગમે ત્યાં ભોજન ગ્રહણ કરવું પડે. તો કે દુર્યોધન તારો મારા પ્રત્યે ભાવ તો છે નહીં, એટલે ભગવાને શિક્ષ તો મારી દીધી કે તારો મારા પ્રત્યે ભાવ નથી એટલે જમવાનો કોઈ મિનિંગ નથી, અને આપત્તિમાં તો હું છું નહીં એટલા માટે હું કશું ગ્રહણ નહીં કરું. ને બીજું એ કે હું દૂધ બનીને આવું છું, મારું દૂધ કાર્ય જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી હું તમારા કોઈ ભોજન અથવા તો કોઈ ભેટ સોગાદો ગ્રહણ ના કરી શકું. પણ જ્યારે મારું દૂધ કાર્ય પતે અને મારા સંકલ્પમાં હું જ્યારે સફળ થઉં ત્યારે તમે મારું ને મારા મંત્રીઓનો સત્કાર જે રીતે કરવો એ રીતે કરજો. આવું કહીને ભગવાન વિદુરજીના ઘેર જતા રહે. હવે જો અહીંયા એક આ વાત બહુ પ્રચલિત છે, ભગવાને તો દુર્યોધનના ઘેર ભાવતા ભોજન ત્યજી ને વિદુરજીના ઘેર ભાજી ખાધી ને આ બધી ગેલી વાતો. વિદુરજી કે ભિખારી છે? વિદુરજી મહાત્મા છે, વિદુરજી બ્રધર છે, ભાઈ છે, રાજાના હસ્તિનાપુર છે, આટલું વિશાળ રાજ્ય છે, એના ભાઈ છે, ભીષ્મનો આટલો એમના પર પ્રેમ છે, આવા વિદ્વાન અને મહાન વ્યક્તિ છે. એટલે એમના ઘેર કશું ના હોય એવું તો તમે કેવી રીતે વિચારી શકો? અને મહાભારતમાં તો એવું વર્ણન છે જ નહીં કે આવું બધું ત્યાજીને ભગવાનો તો કષ્ટ સહન કર્યા, અને આ બધી મૂર્ખામી છે. જો આ જે બધા સાધુ બાવાઓ છે ને એ તમને આવી રીતે હીન ભાવના તરફ જ લઈ જવા માંગે. ઐશ્વર્ય એક તો ત્યાગની વાતો કરે, ઈશ્વર તો ઐશ્વર્ય અપાવવા માંગે છે. ઈશ્વરના તો પગલાં પડે ત્યાં જ ઐશ્વર્ય આવે, અને એ ભિખારી રાખતા હશે કોઈને? એટલે આ બધી ઘેલી વાતો છે. સુદામાની વાત પણ એક આવે છે, પણ એ સુદામાની વાત હું પછી કરીશ, કારણ કે સુદામા કેમ ગરીબ રહી ગયા એ અલગ વાર્તા છે. પણ વિદુરજી એવા નથી. અને મહાભારતમાં તો વ્યાસજીએ વર્ણન કર્યું છે કે વિદુરજીએ તો શ્રેષ્ઠ પ્રકારના ખાદ્ય પદાર્થો, પેય પદાર્થો, આસનો ભગવાનને આપ્યા, અને ભગવાને પ્રેમથી ગ્રહણ કર્યું છે બધું. ક્યાંય એવું નથી કે હા મારે તો ત્યાં તો કેવું મળતું હતું, અહીંયા હવે આ તો ભક્ત છે એટલે સહન કરી લેવું પડે, એવું ક્યાંય નથી. અને તમે એક વાત સમજો, ચલો હું તો માની લઉં કે વિદુરજી જોડે કશું નથી, આપણે એવું માનીએ, પણ આ એક ભક્તને હંમેશા એક ભિખારી ચિતરવાની જે આપણી મનોવૃત્તિ છે ને, ભક્ત ભિખારી હોવું જરૂરી, ભક્ત ઐશ્વર્યવાન હોઈ શકે. આ તમે ના જો અર્જુન છે, સાત્યકી છે, આ બધા ભિખારી છે, નબળા વ્યક્તિઓ છે. એટલે તમે ધારી લો કે વિદુરજી જોડે કશું નથી, ચલો, પણ તમે એ તો વિચારો, આ ઘરે આ તમારા જમાઈએ કોઈક વાર આવે છે કે તમારા સાસરી પક્ષવાળા આવે તો ઘરમાં કશું ના આવે તો બાજુના ઘરેથી તમે કંઈક લાવીને આપો છો. તો વિદુરજી એટલું એ ના કરી શક્યા હોત? ધૃતરાજ જોડેથી કે ભીષ્મ જોડેથી એ ના માગી શક્યા હોત કે ઉચ્ચ કક્ષાની વસ્તુઓ તમે આપો કે મારા ભગવાનનો સત્કાર કરવો? હોશો જ આપ્યું હોય. અને ઈશ્વરનો સત્કાર કરવા તો લોકો કેટલું કરે, આજીવન ના ભરી શકે ને એટલું એ દેવું કદાચ વિદુરજીએ કરી દીધું હોત એ ટાઈમે. એટલે આ બધી વાતો તમે કદાચ બુદ્ધિ જ નથી ચલાવતા, તમે સમજો તો ખરા. એટલે આ બધી પોકળ બધી વાહિયાત વાતો છે કે વિદુરજીના ઘેર એમણે સહન કર્યું. એવું કશું સહન નથી કર્યું. મહાભારત વાંચો, એમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન તો એન્જોય કર્યું છે, આખી રાત વાતો કરી છે, ને વિદુરજી તો કહે છે કે તમે તો અહીંયા આવે છો. આ ભેંસ આગળ ભાગવત જેવું છે કે દુર્યોધન માનવાનો નથી. આ તમારા બેરા આગળ જે રાગ રાગીણી તમે વગાડો ને એની જે અસર થાય એવી જે દુર્યોધન પર અસર થવાની, ખોટું તમારું અપમાન થશે. એટલે મારું તો એવું માનવું છે કે તમે જાઓ જ નહીં. એટલે ભગવાને કીધું કે જો મને માન અપમાનની કોઈ પડી નથી, પણ કદાચ
ભલે મારું અપમાન થાય જે થાય, પણ એ સહન કરીને જો આ વિધ્વંસને ટાળી શકાતો હોય તો હું કરવા ઈચ્છું છું. તમે જો ભગવાનની ભાવના, કે એમને એવું નથી કે મારું અપમાન થશે આ સભામાં બધાની વચ્ચે, મને આવું કહી દીધું, આપણે તો નહીં ટણી કેટલી હોય, પણ ઈશ્વરને એવું કશું છે જ નહીં. અને આખી રાત વાતો કરે છે મોડે સુધી, અને પછી ભગવાન આરામ કરે છે. બીજા દિવસે સવારે ભગવાન ઉઠીને જ્યારે કૌરવોની સભા ભરાઈ હોય છે ત્યારે એ સભામાં ભગવાન પ્રવેશ કરે છે 2 જણનો હાથ પકડીને. એક બાજુ છે વિદુરજી અને બીજી બાજુ છે સાત્યકી. એટલે તમે જુઓ, ફરી વાર કહું છું, ભગવાનને કેવા લોકોનો સાથ ગમે છે. વિદ્વાન માણસો, વિદુર નીતિ વિદ્વાન છે વિદુર, અને સાત્યકી આટલો પરાક્રમી છે. આવા લોકોનો સંગ રાખે ભગવાન. ગમે તેવા ડફોડ શંકરોને તેડીને નથી ફરતા. હા, ઘણીવાર તમારામાં એ ઉચ્ચ ભાવના હોય અને સામર્થ્ય ના હોય તો ભગવાન મદદ કરે છે, પણ મનથી જે દીનહીન, રડા રોડ કરવાવાળા અને પાખંડી એવા લોકોને ભગવાન ક્યારેય હાથ પકડવા આવતા નથી. એટલે ભગવાન વિદુર અને સાત્યકીનો હાથ પકડીને સભામાં પ્રવેશ કરે છે. બધા ઊભા થઈ અને એમને આદર આપે છે. અને ભગવાન માટે સ્પેશિયલ સર્વતોભદ્ર નામનું એક સુવર્ણનું અદ્ભુત આસન ધૃતરાષ્ટ્ર મંગાવે છે અને એના પર ભગવાન બિરાજમાન થાય છે. અને ત્યારે ભગવાન કહે છે, કારણ કે અંતરિક્ષમાં જે બધા બીજા દેવર્ષિઓને બધા આવ્યા હોય છે એ ઈશ્વર જોઈ શકે છે, પણ બીજા કોઈ જોઈ નથી શકતા. એટલે એ કહે છે કે આ સભામાં અત્યારે ઘણા બધા દેવર્ષિઓ અને દિવ્ય જીવો આવેલા છે, એટલે પહેલાં તો એમનું આહ્વાન કરો, એમની સ્તુતિ કરો અને એમને યોગ્ય આસન આપો, અને એ બેસશે પછી જ આ સભામાં બીજા બધા લોકો બેસી શકશે. એટલે જુઓ, આટલું બધું ચાલી રહ્યું છે, આટલું ટેન્સ મોમેન્ટ છે, તો એ ભગવાન જે લોકો આદર પાત્ર છે એમનો આદર કરવાનું ચૂકતા નથી. આપણે હંમેશા આવા જ્ઞાની, ઉચ્ચ કોટીના વ્યક્તિઓનો આદર કરવો જોઈએ. જો આપણી સોસાયટીમાં ઘણીવાર કોઈક વ્યક્તિ ખાલી એમણે આજીવન નોકરી કરીને રિટાયર થયા અને ખાલી આજીવન નાચ પણ ના લીધી હોય તો એ ભારતમાં તો એ મહાન વ્યક્તિ કહેવાય. તમારે ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી. આ ખાલી દિવાળીએ, નવા વર્ષે જઈને એમને હેપી ન્યૂ યર કહો અને એમણે જે દેશ સેવા કરી છે એના બદલ ખાલી એમનો આભાર માનો ને. એમને કંઈ પૈસા નથી જોતા. પૈસા જોતા હોત તો એમણે આ કૌભાંડ કરી જ દીધા હોત. આ જે રીતે બધા નામ નથી લેવા, પણ સમૃદ્ધિ બતાવે છે જે લોકો, એવું એ પણ કરી શક્યા હોત. પણ કેટલાય અધિકારીઓ એવી સેવા આપે છે, તો એમને ખાલી તમે થેન્ક યુ તો કહી જ શકો. એ આ ભગવાન શ્રી કૃષ્ણમાંથી શીખવા જેવું છે. નહીંતર એ તો ઈશ્વર છે, એ તો ના કહી શક્યા હોત કે મારે એમનો આદર કરવાની શું જરૂર, એ મારી પૂજા અર્ચના કરે. પણ ઈશ્વર સામેથી કહે છે કે આમનું આહ્વાન કરો અને એમને યોગ્ય આસનો આપો. તો ભીષ્મ પછી બધા માટે આસનો મંગાવે છે અને એમની સ્તુતિ કરે છે, આહ્વાન કરે છે. ત્યારે એ દિવ્ય સ્વરૂપમાંથી માનવ સ્વરૂપ લઈને બધા બિરાજમાન થાય છે. અને પછી જ્યારે આખી સભા ભરાઈ ગઈ હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું તેજ, પ્રતાપ, કાંતિ, એમની પ્રેઝન્સ એ જ સભામાં એટલી અદ્ભુત હોય છે કે કોઈ કશું બોલી જ નથી શકતું. બધા બસ એમની સામે જ એકી ટશે જોઈ રહ્યા હોય છે કે આ વ્યક્તિ હવે શું કરશે. એટલે કેટલી દિવ્યતા તમારામાં જ્યારે સાત્વિકતા નથી હોતું કે અમુક એવા ઋષિમુનિઓ હોય, અમુક એવા વ્યક્તિ જ્યારે રૂમમાં બેઠા હોય ત્યારે ઘણીવાર તમે પ્રશ્નો પૂછવા ગયા હોય તમે બોલી જ ના શકો, તમે બસ બેસી જાઓ. એમની પ્રભા છે, એમનું તેજ છે, એમની કાંતિ છે, અને એ જે વાઇબ્રેશન છે, એટલે કોઈ કશું બોલતું નથી. ત્યારે ભગવાન પછી ઊભા થઈને બોલે છે, એ ગંભીર સ્વરમાં કહે છે ધૃતરાષ્ટ્રને કે આ મહાવિધ્વંસ આપણે ટાળી શકીએ છીએ, અને અત્યારે રાઈટ નાઉ એ તમારા ને મારા જ હાથમાં છે. એમણે ચોખ્ખું કહી દીધું કે તમે દુર્યોધનને વશમાં રાખો અને પાંડવોને હું નિયમમાં રાખીશ, એટલે વિધ્વંસ ટળી જશે. એટલે આ જ ઘડી છે, તમે કહી દો એટલે યુદ્ધ પતી જશે. અને તમે વિચાર તો કરો, જ્યારે પાંડવોને બધા ભેગા થશે, જે સેનામાં ભીષ્મ અને ભીમ હોય, તમે આખી પૃથ્વીનું રાજ્ય ભોગવશો. કોણ તમારા રાજ્ય સામે નજર ઊંચી કરી શકે? આવું બધું ભગવાન સમજાવે છે અને એ વક્તવ્ય એટલું અદ્ભુત છે, એની એક એક લીટી પર વિચાર વિસ્તાર થયો છે. પણ દુર્યોધન તો એઝ યુઝ્યુઅલ માનતો નથી. એ તો પાછું એમ કહીને કે બધા મારો જ દોષ કાઢે છે એમ કરીને તો સભા છોડીને જતો રહે છે. ધૃતરાષ્ટ્રને ભગવાન સમજાવે છે કે આ મૂર્ખ, આના લીધે તમે આટલો બધો સંહાર કરશો. જો તમે મને આજ્ઞા આપતા હોય
તો હું આને બંદી બનાવી દઉં અને પાંડવોને આપી દઉં. એમણે તો આ સોલ્યુશન આપ્યું. જો ત્યાં તો દુર્યોધન જતો રહ્યો છે, ગાંધારીને પાછી ધૃતરાષ્ટ્ર કે મારું તો માનતો નથી, ગાંધારીને બોલાવે છે, ગાંધારી પાછો દુર્યોધનને બોલાવે છે, દુર્યોધનને સમજાવે છે, તોય માનતો નથી કે તમે બધા તો મારા પર જ દોષારોપણ કરો છો. એક પ્રકૃતિના માણસોની આ ટેવ હોય, એને કંઈ પણ સારું કોણ એટલે તરત જ એમ બધા મારું જ કહે છે, બધા મારું જ કહે છે. એટલે ભાઈ તારું એટલા માટે કહે છે કારણ કે તું જ છે સેન્ટર ઓફ એટ્રેક્શન, તારા લીધે બધું અટકી પડ્યું છે કે બધા તને દોષ. જો ક્યારેક બધા જ તમને દોષ આપતો હોય, એક વ્યક્તિ બે વ્યક્તિ, તો આપણે સમજી શકીએ કે કદાચ તમારી એટલી ભૂલ ના હોય. પણ જ્યારે આખું ગામ તમને કહેતું હોય ત્યારે એટલીસ્ટ વિચાર તો કરવો કે આટલા બધા લોકો કદાચ ખોટું ના કહેતા હોય, એટલે આપણે વિચાર કરવો જોઈએ. પણ દુર્યોધન એ મૂકીને જતો રહે છે. એટલે ભગવાન પાછો ધૃતરાષ્ટ્ર સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે તમે એને બંદી ના બનાવો તો હું અત્યારે એને બંદી બનાવી દઉં. ત્યારે આ બાજુ ચર્ચા વિચારણા ચાલતી હોય છે. એટલે તમે જો ભગવાન, આપણે વાત કરી કે કેવા કેવા લોકોને પોતાની જોડે રાખે છે. એટલે આ જે સાત્યકી છે એ દુર્યોધન જેવો સભા છોડીને જાય છે, એટલે એના પર વોચ રાખવાની પાછળ જાય છે કે આ શું કરે છે. અને જ્યારે એ લોકો ચર્ચા કરતા હોય છે ત્યાં એ કર્ણના બધા વિચાર વિમર્શ, કારણ કે દુર્યોધનો તો પહેલાં જ એની ઈચ્છા જાહેર કરી દીધી કે આ કૃષ્ણને જ બંદી બનાવેલો, એટલે વાર્તા પતી જાય અહીંયા. તો આ વિચાર જ્યાં ચાલતો હોય છે, એ બધી એમની ચાંડાળ મંડળી આ બધી વાત કરતી હોય છે, એટલે સાત્યકી દૂરથી સમજી જાય છે કે આ ભગવાનને બંદી બનાવવાની વાતો થઈ રહી છે. એટલે આને કહેવાય સ્માર્ટ માણસો, સમજી જાય. એટલે આવા જ લોકો ભગવાન એમની જોડે રાખે, તરત જ બહાર આવે છે અને સેનાને આદેશ આપી દે છે કે બધા જ શસ્ત્રસજ્જ થઈને સભાની બહાર આવીને ઉભા રહો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને બંદી બનાવવાની વાતો ચાલે છે, એટલે કદાચ યુદ્ધ કરવું પડે. તમે જુઓ કેટલી તત્પરતા અને કેટલી તૈયારી. અને પછી કે તમે તૈયાર થાઓ, સેનાને એવું કીધું, અને હું ભગવાન શ્રી કૃષ્ણને આ સંદેશો આપી દઉં. એટલે સાત્યકી સભામાં જાય છે અને ભગવાનને જઈને કહે છે કે તમને બંદી બનાવવાની વાતો ચાલી રહી છે. એટલે પછી ભગવાન હસતા હસતા કહે છે ધૃતરાષ્ટ્રને કે આ હવે આનાથી વધારે તો મૂર્ખતા બીજી કઈ હોઈ શકે કે હું અહીંયા એક બાજુ તમને પેલાને બંદી બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું ને એ મને બંદી બનાવવા માંગે છે, તો જોઈ લઈએ. અને ત્યારે દુર્યોધન આવે છે. એટલે ભગવાન દુર્યોધનને કહે છે કે તું જો એવું સમજતો હોય કે અત્યારે હું અહીંયા એકલો જ આવ્યો છું તો એ તારી ભૂલ છે. અને ભગવાન કહે છે કે સમગ્ર પાંડવો, ઋષિ અંધક વંશ, રુદ્ર, વસુઓ, યક્ષ, ગાંધર્વો, ઋષિમુનિઓ બધા જ અહીં મોજૂદ છે. અને એવું જે બોલતા જ હોય છે ત્યાં જ વીજળીના કડાકા થાય છે અને ભગવાનનું વિરાટ સ્વરૂપ કે એમના પગ પાતાળમાં, માથું આકાશમાં, અને એ જોઈ જ નથી શકાતું. એની આભા કાંતિ જ એટલી ભયાનક અને એટલી તેજસ્વી હોય છે. અને એમના ડાબા હાથમાં બલરામ એ હળ લઈને ક્રોધિત મુદ્રામાં દેખાય છે, અને જમણા હાથમાં અર્જુન ક્રોધિત દેખાય છે. અને એમના લલાટમાં બ્રહ્મા, વક્ષસ્થળમાં વિષ્ણુ, મહેશ, રુદ્રો, અને એમના આખા શરીરમાં યક્ષ, ગાંધર્વો, રાક્ષસો બધા જ જાણે યુદ્ધ કરવા માટે તત્પર થઈ ગયા હોય એવી વિશાળ આકૃતિઓ ધારણ કરીને ઊભેલા હોય છે. એ જોઈને જ લોકો ભયભીત થઈ જાય. બીજા તો જોઈ જ નથી શકતા. આ રૂપ ફક્ત ને ફક્ત એ વિદુરજી જોઈ શકે છે, અને દ્રોણ જોઈ શકે છે, અને ભીષ્મ જોઈ શકે છે. એટલે આટલું વિશાળ સ્વરૂપ એમણે ધારણ કરી દીધું. એટલે દુર્યોધનના બંદી બનાવવાની વાત તો બાજુ રહી. એમણે કીધું કે આ સ્વરૂપને લે બંદી બનાવી તું. કેવી રીતે બંદી બનાવીશ? આ તો સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, આ તો કંઈ પૃથ્વી થોડી છે. આ ઘટનાનું, આ ભગવાન શ્રી કૃષ્ણ જે આખા એમનું હસ્તિનાપુરનું આગમન અને આ ઘટના સુધીનું જે અદ્ભુત વર્ણન દિનકરજીએ એમની કવિતા રશ્મિરથીમાં કર્યું છે. સબકો સુમાર્ગ પર લાને કો, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को, भगवान हस्तिनापुर आए, पांडव का संदेशा लाए. दो न्याय अगर तो आधा दो. ભગવાને કહ્યું કે જો ન્યાય જ આપવો હોય તો અડધું અડધું રાજ્ય આપો, કારણ કે ખરેખર તો આખું રાજ્ય એમનું છે, પણ અડધું એ ચાલશે. પણ જો ન્યાયની તમે વાત કરતા હોય તો ન્યાય તો એ જ છે. दो न्याय अगर तो आधा दो, पर इसमें भी अगर बाधा हो तो दे दो केवल 5 ग्राम. रखो अपनी भूमि तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. दुर्योधन वह भी दे न सका, आशीष समाज के ले न सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला.
जब नाश मनुज पे छाता है पहले विवेक मर जाता है. જો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આનું નામ. જબ નાશ મનુજ પે છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. અને આવું જ્યારે ભગવાને સાંભળ્યું બાંધવાની વાત ત્યારે હરિને ભીષણ હુંકાર કિયા अपना स्वरूप विस्तार किया. हरि ने भीषण हुंकार किया अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज डोले भगवान कुपित होकर बोले जंजीर बढ़ाकर साध मुझे. हाँ हाँ दुर्योधन बांध मुझे. ભગવાન અને પછી આખું જબરજસ્ત વર્ણન આવે છે કે આવું આ પ્રકૃતિ આ નક્ષત્રો બ્રહ્માંડ આ બધાને કેમ ના બાંધીશ તું. જંજીર બઢાકર સાધ મુझे. હા હા દુર્યોધન બાંધ મુझे. અને પછી અંતમાં ભગવાન કહે છે हित वचन नहीं तूने माना मैत्री का मूल्य न पहचाना तो ले मैं भी अब जाता हूं अंतिम संकल्प सुनाता हूं. ભગવાન વાર્તા કરવા અહીંયા નથી આવ્યા. એકવાર એમણે સ્પષ્ટ વાત કરી દીધી અને પછી એ માનતો નથી. એટલે જ એમ કહે છે કે મૈત્રી કા મૂલ્ય ન તૂને પહેચાના. હિત વચન એણે માન્યું નહીં. હિત વચન નહીં તૂને માના मैत्री का मूल्य न पहचाना तो ले मैं भी अब जाता हूं अंतिम संकल्प सुनाता हूं. याचना नहीं अब रण होगा जीवन जय या मरण होगा. टकराएंगे नक्षत्र निखर बरसेगी भू पर वहनी प्रखर. टकराएंगे नक्षत्र निखर बरसेगी भू पर वहनी प्रखर. फणशेष नाग का डोलेगा विकराल काल मुंह खोलेगा. दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा. એટલે ભગવાને તો કહી દીધું કે કેવું રણ હશે અને કેવો સંગ્રામ થશે. भाई पर भाई टूटेंगे विष्माण बूंद से छूटेंगे वायस सुगाल सुख लूटेंगे सौभाग्य मनुज के फूटेंगे. आखिर तू भूषाई होगा हिंसा का पर दाई होगा. એટલે ભગવાને અંતિમ સંકલ્પમાં બધું જ કહી દીધું કે અંત કેવી રીતે આવશે કે આખિર તું ભૂષાઈ હોગા. પણ આ બધી જે હિંસા કરી ને એનું કારણ પણ તું જ તારા પર જ દોષ આવશે. આખિર તું ભૂષાઈ હોગા હિંસા કા પર દાઈ હોગા. આ બધી જ જવાબદારી તારી. આમ કહી અને પોતાનો વિરાટ સ્વરૂપ સંકેલીને ભગવાન એ રાજ્યસભામાંથી નીકળે છે અને પછી સીધા જાય છે કુંતી જ્યાં રહેતી હોય છે ત્યાં. પણ એક જોવા જેવી બાબત છે કે આટલા વર્ષોમાં જે વનવાસ અજ્ઞાતવાસ પાંડવોનો ચાલે છે ત્યારે કુંતી તો ધૃતરાષ્ટ્રના મહેલમાં જ એટલે ધૃતરાષ્ટ્રના નહીં ખરેખર ગાંધારીના મહેલમાં જ એ રહેતા હોય છે. અને ભગવાન એમની જોડે જાય છે કારણ કે ભગવાનને ખબર છે કે કુંતી આજ્ઞા નહીં આપે જો હવે યુદ્ધ નક્કી થઈ ગયું છે. પણ પાંડવો એ ધર્મનિષ્ઠ છે કારણ કે માતાની આજ્ઞા પણ એટલી જરૂરી છે કે મમ્મી જો ના કહે કારણ કે આ તો કુળનો નાશ છે આમાં આજ્ઞા લેવી પડે. યુધિષ્ઠિર તો ત્યાં સુધી કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ જાય છે ને શંખ ફૂંકાઈ જાય છે પછી તરત જ યુધિષ્ઠિર પોતાના રથમાંથી ઉતરી જાય છે અને એ પણ પોતાના જૂતા કાઢીને એ ચાલતા ખુલ્લા પગે જાય છે અને પહેલાં જઈને એ પ્રણામ કરે છે ભીષ્મને, આચાર્ય દ્રોણને અને કૃપાચાર્ય અને યુદ્ધ કરવાની પરમિશન માગે છે કે તમે અમને યુદ્ધ કરવાની આજ્ઞા આપો. એટલે કેટલો વિવેક તમે વિચાર કરો કે વડીલો માટે કેટલો વિવેક. અને અમુક કામ સ્માર્ટ માણસોને પૂછ્યા વગર ના કરવા જોઈએ. એ બતાવે છે કે તમે તમારી જાતને ગમે તેટલા ડાયા સમજતા હોય. સત્તા આવી ગઈ એનો મતલબ એવો નહીં કે તમારામાં બધું જ શાણપણ આવી ગયું. અત્યારે એના તો રાજા બધું જ કરવા માગે છે પણ જ્યારે ઇકોનોમીની વાત ચાલતી હોય જ્યારે અલગ અલગ ક્ષેત્રોની વાત ચાલતી હોય તો બધા ક્ષેત્રોમાં નિષ્ણાત નથી હોતા. અહીંયા કંઈ કોઈને બતાવી નથી દેવાનું કે બધું હું કરું. આમાં યુધિષ્ઠિર પણ યુદ્ધ તો કોના લીધે જીતવાના છે કે ભીમ અને અર્જુનના લીધે. પણ તોય એવો ઘમંડ નથી. એટલે કુંતા માતા જોડે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને એમની જોડે આ વાત કરે છે કે રાજ્યસભામાં શું બન્યું. એટલે કુંતા પણ વ્યથિત હોય છે અને એ પણ ભગવાન શ્રી કૃષ્ણને એવું જ કહે છે કે પહેલાં તો કુંતીની અમુક વાતો બહુ સમજવા જેવી છે કે એ પહેલાં તો એમ કહે છે કે હવે જ્યારે યુદ્ધ નક્કી જ થઈ ગયું છે ને જો ભગવાન કહી દે પછી એમાં કોઈ આર્ગ્યુમેન્ટ કરવાનું રહેતું નથી. ને કુંતીને તો બે જ વાતનું દુઃખ છે. એ એમ કહે છે કે કેશવ મને તો જો રાજ્ય મળ્યું ના મળ્યું વનવાસ થયો એ બધાનું કોઈ દુઃખ નથી પણ મારી પુત્ર વધુનું દ્રૌપદીનું જે અપમાન થયું છે હું સહન નથી કરી શકતી. એટલે તમે વિચાર કરો પોતાની પુત્ર વધુનું જે અપમાન થયું છે એ
કુંતીને નથી ગમ્યું અને યુદ્ધ કરવાની પરમિશન એ આ બધી વસ્તુઓના લીધે જ આપે છે, રાજ્ય માટે નહીં. ફરીવાર તમે વિચારો, આ યુદ્ધ રાજ્ય માટે, ધર્મયુદ્ધ એટલા માટે કહ્યું છે કે આ સત્તા સંપત્તિ માટે પાંડવો યુદ્ધ નથી કરતા. એટલે કુંતાએ પણ આ વસ્તુ હાઇલાઇટ કરી કે એક તો અપમાન, સ્ત્રીનું આ રીતે જે ભર સભામાં અપમાન થયું છે એ, ભગવાન શ્રી કૃષ્ણનું પણ અપમાન. અને હવે કુંતી એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરે છે. એ કહે છે કે યુધિષ્ઠિરને જઈને કહેજો કે આ રીતે બેસી ના રહે, સમય ના બગાડે. કારણ કે આવો સંતોષ લઈને કેમ બેસી રહ્યો છે? જો આપણે બધા સાધુ મહત્વ કે સંતોષ સંતોષ સંતોષ, તો સંતોષ તો ભગવાન જ ના કહી શકે કે આ સંતોષ લઈને બેસો, રાજ્ય બાજ્ય શું કરવું છે. પણ આ તો ભગવાન સ્વયં એમને કર્તવ્યનિષ્ઠ બનાવવા માંગે છે. તો કુંતા એ જ કહે છે કે મને તો એ જ નથી ખબર પડતી ને ભગવાનને ઉપરથી કહે છે કે કેશવ, તમારી જોડે આ પાંડવો હોવા છતાં આ કેવી જાતનો એ લોકો સંતોષ રાખીને બેઠા છે કે એમની પત્નીનું આ રીતે ભરસભામાં અપમાન થયેલું છે, હું અહીંયા લોકોના ઘરે રહી છું. અને એ તો જવા દો, પ્રજાનું શું? એ પ્રજાની વાત કરે છે અને સમજાવે છે. આ એક બીજી અદ્ભુત વાત. કુંતી એમ કહે છે કે ખરેખર સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ, આ ચારે ચાર યુગ રાજાના લીધે જ હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે નથી કહેતા હો કળિયુગ આવી ગયો, કળિયુગમાં તો આવું જોઈએ. ના, કળિયુગ નથી આવ્યો. કળિયુગ તમે લાવ્યા છો. મૂર્ખ માણસોને સત્તા આપો તો કળિયુગ આવે. તમે પૃથ્વી પર જ હાલની જ સિચ્યુએશન જોઈ લો. આજે સ્વિટ્ઝરલેન્ડમાં કળિયુગ છે, આજે ફિનલેન્ડમાં શું છે, આજે અમુક કન્ટ્રીમાં સતયુગ ચાલે છે, અમુકમાં ત્રેતા દ્વાપરયુગ ચાલે છે, અને અમુકમાં જ્યાં રોજ મશીનગનો ઉડે છે ત્યાં કળિયુગ ચાલે છે. એટલે આ શું બતાવે છે? કુંતીની વાત, આ 5-10 હજાર વર્ષ પહેલા લખાયેલા ગ્રંથની વાત આજે સાચી જ છે. રાજાના લીધે જ આ બધા યુગ હોય છે. એટલે તમે સમજો, આ જે મૂર્ખાઓ તમને એમ કેમ કે કળિયુગમાં આવું જોઈએ, કળિયુગમાં આવું ના હોય. કળિયુગ, સતયુગ બધું તમારા હાથમાં છે. એટલે મહાભારત તમને ઊભા કરવા માટે છે. મહાભારત તમને સાચું જ્ઞાન આપે છે. એટલે કુંતાના મોઢે આ ક્ષત્રિય ધર્મ બતાવે છે અને કે રાજાનો તો ધર્મ છે, અને જ્યારે ક્ષત્રિય પોતાના ધર્મનું યોગ્ય પાલન કરે ને તો જ બીજા લોકો, બીજા વર્ણના લોકો પોતાના ધર્મનું યોગ્ય પાલન કરી શકે. આ બાબત પણ કુંતી કૃષ્ણને કહે છે. કારણ કે આજે જે વ્યક્તિ, એટલે એ વખતે ક્ષત્રિય, તો આજે શું? આજે જસ્ટિસ સિસ્ટમ, ન્યાય અને રાજ્યકર્તાઓ, આ લોકો જો પોતાના ધર્મનું પાલન કરે, પણ અત્યારે આપણે જોયું કે આપણા દેશમાં તો આ જ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ છે. એ જ પોતાના ધર્મનું પાલન નથી કરતા. એના લીધે ના છૂટકે અમુક લોકોએ અધર્મનું આચરણ કરવું પડે છે. આજે તમે જો દેશની વ્યવસ્થા જે રીતની છે એ રીતે કે બધાને લાંચ આપવી લેવી ગમતી નથી. અમુક ખોટા કામ લોકોને જબરજસ્તી કરવા પડે છે. આજે તમારે કોઈક સારી રીતનું કામ કરવું હોય અને સરકારી ફાઇલ અપ્રૂવ કરાવવી હોય તો તમારે ના છૂટકે, તમારી કે લાંચ આપવાનો ઈરાદો નથી, પણ એ નહીં કરો તો તમારી ફાઇલ અપ્રૂવ થવાની નથી. જો તમારે કામ ધંધો કરવો હોય, તમારે કંઈ પણ કામ કરવું હોય, તમારે આજે સરકારી ઓફિસરો રિટાયર થાય છે તો પેન્શન અપ્રૂવ કરવાના પૈસા આપવા પડે છે. એટલે આવા સીધા કામમાં પણ જો તમારે પૈસા આપવા પડતા હોય તો ના છૂટકે લોકો અધર્મમાં જોડાય છે. એટલે એનો મતલબ શું થયો? જસ્ટિસ વ્યવસ્થા, જે રાજ્યકર્તાઓ છે એ જ્યારે પોતાના ધર્મમાંથી ચલિત થાય એટલે એની અસર બધામાં આવે. એટલે કુંતા આ જ કહે છે કે યુધિષ્ઠિર, આવો ખોટો સંતોષ, આવો સંતોષ તો તમારા પૂર્વજોમાં કોઈએ નથી માન્યો, તમારા પિતાશ્રીએ નથી માન્યો, તમારા દાદાશ્રીએ નથી માન્યો, અને આપણા કુટુંબમાં આવી પરંપરા જ નથી. આવો તો કેવો સંતોષ રાખીને તમે બેઠા છો? એટલે મૂકી દો આ ખોટો સંતોષ અને તમારું કામ કરો કે જેનાથી પ્રજાનું ભલું થાય ને બીજા લોકો પણ પોતાના ધર્મમાં યુક્ત થઈ શકે. આવી સ્પષ્ટ વાત કુંતી કરે છે. અને પછી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહે છે. એ છે વિદુલા અને એના પુત્ર વચ્ચેનો સંવાદ. એટલે કુંતા એમ કહે છે કે કૃષ્ણ, તમે જઈને યુધિષ્ઠિરને આ વાર્તા કહેજો. વિદુલા અને એનો પુત્ર સંજય એ સિંધુ રાજ્યના રાજાથી પરાજિત થઈને પાછો આવી ગયો હોય છે. અને આ વિદુલા એક અદ્ભુત વ્યક્તિત્વ હોય છે, પણ થોડી ગરમ સ્વભાવની પણ હોય છે, અને એકદમ યશસ્વી, ક્રાંતિકારી નારી હોય છે. અને પોતાના પુત્રને આ રીતે હારેલો આવે અને એને જોઈને પહેલાં તો એને એમ જ કહે છે અપ્રિયદર્શી, એમ કરીને એને ઉદ્બોધન કરે છે. અપ્રિયદર્શી સાલા,
પ્રિયદર્શી, કોઈ માતા પોતાના પુત્રને અપ્રિયદર્શી કહેતો હોય, કદાચ પહેલી ઘટના હશે કે તું તો દુશ્મનોને આનંદ આપનારો છે, આવો તું મારા કુળમાં ક્યાંથી જન્મ્યો. માતા એમ જ કહે છે, કદાચ મને તો એવું લાગે છે, જો કુંતાએ કીધું ને કે રાજાના લીધે જ આ બધા કળિયુગ ને સતયુગ ને બધું હોય છે, તો વિદુલા કહે છે કે મને તો એવું લાગે છે કે મેં પુત્રના સ્વરૂપે કળિયુગને જન્મ આપ્યો, કારણ કે તારા આવા કલંકિત કર્મથી આ રીતે ભાગીને પાછો આવ્યો અને કોઈ પ્રતિકાર વગર તારું આ રીતે મોઢું બનાવવાની હિંમત કેવી રીતે થઈ? જા પાછો જઈને યુદ્ધ કર, કારણ કે જો તું વીર ગતિમાં પ્રાપ્ત થયો હોત તો પ્રજા પણ શૌર્યવાન કદાચ બને, પણ તારો રાજા જ ભાગેડું હોય. જો આપણા રાજાઓ જ બધા જે ભ્રષ્ટાચારી હોય, જૂઠ, આખો 24 કલાક જેમનું કામ જ હોય કે પ્રજાને ઉલ્લુ જ બનાવી, જુઠ્ઠું જ બોલવું, એ શું સત્યની વાત કરી શકે? એટલે વિદુલા કહે છે કે તે જો ધર્મનું આચરણ કર્યું હોત ને, તારો રાજધર્મ છે, પ્રજાને બચાવવાનો ધર્મ છે, નહીં કે આ રીતે ભાગીને આવવાનો. તારા સૈન્યમાં એક પણ વ્યક્તિ જીવતો હોય ને ત્યાં સુધી તું આ રીતે ભાગીને ના આવી શકે. અને એમ નથી કહેતી કે બસ એમને એમ જઈને સામી છાતીએ મરી જ જા, પણ કોઈક એવું કામ કર. તું તો અહીંયા એકદમ શાંત થઈને બેઠો છે, આવું કઈ રીતે સહન કરી શકું એક માતા તરીકે? એટલે તું કદાચ એને હરાવવાના પ્રયત્નો પણ કરતો હોત ને તોય મને આનંદ થાય, પણ તું તો બસ અહીંયા આવીને બેસી રહ્યો છે. તો વિદુલા તો ક્રોધિત થઈ જાય છે અને આવા બધા વચનો કહેવા માંડે છે. ત્યારે પાછો પુત્ર એમ કહે છે કે હાય હાય, તું તો કેવી માં છે, મને મરાવવા માટેનો પ્રયત્ન કરે છે કે સામેનું સૈન્ય તો જો કે હું મરી જઈશ પછી શું કરીશ? આ બધું યશ કીર્તિ ને બધું તું કઈ ઘરેણાને બધું પહેરી શકીશ? એટલે એની માતા કહે છે કે બેટા, જે ધર્મ તું મને સમજાઈ રહ્યો છે કે માતા તરીકે મારે શું કરવું જોઈએ, કે મારે તને આશ્વાસન આપવાનું, બેટા બેટા કહીને પીઠ પર હાથ ફેરવવાનો અને આવી બધી તું વાતો મને કરી રહ્યો છે, તો હું પણ માતા તરીકે મારો જ ધર્મ બચાવી રહી છું અને તને રાજધર્મ સમજાઈ રહી છું અને ક્ષત્રિય ધર્મ સમજાઈ રહી છું. એટલે તું આ રીતે બેસી ના રહે, યુદ્ધ કર, તારો પ્રતાપ બતાય, અને તો જ ભવિષ્યની પેઢી, કદાચ તું એમ કરતાં કરતાં મરી પણ જઈશ ને તો તારામાંથી પ્રેરણા લઈને રાજ્યમાંથી કોઈક ઊભું થશે અને એ સંઘર્ષ કરશે. એટલે તું આગળ વધ. એટલે માતાના આવા વચનો સાંભળીને એમ કહે છે કે ઘોડાને જેમ ચાબુક વાગે અને ઊભો થાય ત્યારે સંજય પછી સમજે છે અને પછી યુદ્ધ કરવા જાય છે એ, અને પછી પોતાનું રાજ્ય પાછું મેળવે છે. એની આખી વાર્તા છે. એટલે કુંતા આ વાર્તા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ને કહે છે કે આ યુધિષ્ઠિરને કહેજો કે સમજે. અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી વિદાય લે છે. જતાં જતાં જો કે એક બીજું કામ પણ કરતા જાય છે. આપણે વાત કરી હતી ને કે સામ, દાન, દંડ અને ભેદ. તો જે ભેદની વાત કે હવે યુદ્ધ નક્કી થઈ ગયું છે તો કર્ણને પોતાના પક્ષમાં લેવા માટે એક છેલ્લો પ્રયત્ન કરે છે. પોતાનાથી સફળ નથી થતો તો કુંતાને મોકલે કે તમે જઈને સમજાવો, કદાચ સમજી જાય તો. એટલે તમે જુઓ, યુદ્ધ એ વિધ્વંસની વાત નથી, એક શૌર્યતાની વાત છે. અને શૌર્ય ના હોય ને ત્યાં શાંતિ કે કશું હોતું નથી. ત્યાં નિર્લજ્જપણું, ત્યાં નાલાયકી અને ત્યાં આ નપુંસકતા જ હોય છે. અને જ્યાં આવા બધા ગુણો હોય, જેમ કુંતાએ કીધું એમ રાજા જેવો હોય એ રીતના બધા યુગ ચાલતા હોય. આપણે જેવા રાજાઓ જેવા યુગ આપણા દેશમાં ચાલે છે. આપણો રાષ્ટ્રધ્વજ તમે જુઓ, રાષ્ટ્રધ્વજમાં કયા કયા કલર છે? કેસરી કલર પહેલા મૂકવાનું એક કારણ છે કે શૌર્ય હોય ને તો જ સફેદ કલર વચ્ચે શાંતિ આવે, અને શાંતિ આવે પછી નીચે સમૃદ્ધિ ગ્રીન કલર આવે. અને આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે વચ્ચેનું ધર્મચક્ર એ સ્થિર રહી શકે. પણ આપણા રાષ્ટ્રધર્મથી જ આપણે પ્રેરણા નથી લેતા. દર મૂવી આગળ એ રાષ્ટ્રગીત વગાડીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, પણ કોઈને બુદ્ધિ ચાલતી નથી કે શૌર્યતા તો બતાવો. પહેલું શૌર્ય કીધું છે, એમ નથી કીધું કે પહેલાં શાંતિ રાખીને બેસી જાઓ. અને ઘણા નથી કહેતા કે સમ્રાટ અશોક આમ મહાન ને, મને તો કશી મહાનતા લાગતી નથી. જે રાજાને ખરેખર અડધી તો બુદ્ધિ જ નથી. તમે જ વિચાર કરો, કદાચ એને કૃષ્ણ જેવા મળ્યા નહીં હોય કે કલિંગના યુદ્ધ પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું ને ધર્મ પરિવર્તન કરી દીધું ને, આ તો ગાંઠ પણ છે. આ તો એવો વ્યક્તિ બતાવે છે કે જેનામાં કોઈ નિષ્ઠા જ નથી કે સમજણ જ નથી, એના પોતાના ધર્મ પ્રત્યે કોઈ સમજણ જ નથી. આવા લોકો ધર્મ પરિવર્તન જ કરે ને શું કરે? એ ધર્મને સમજો જ નથી. પાછું જોવા જેવી વાત તો એ છે કે જે આપણે અશોક સ્તંભ કરીએ છીએ તો એના પર તો 4 સિંહોની પ્રતિકૃતિ મૂકી છે. એટલે ભાઈ તારે અહિંસા જોઈતી હોય તો 4 બકરીઓ મૂક.
સિંહો શું કરવા મૂકે? પાછા આપણે ગાંડા ગયેલા, હા સમ્રાટ અશોક, સમ્રાટ અશોક. પણ પહેલા તો જો રાજાએ યુદ્ધ કર્યું કલિંગનું, તો શું કરવા કર્યું? જો એને ખબર જ નથી પડતી કે આમાં સંહાર તો થવાનો જ છે, અને એને આ બધી વાતની જાણ ના હોય તો એનું રાજા થવું જ યોગ્ય નથી. આવી રીતે આ યુદ્ધો પછી પોતાના ધર્મ પરિવર્તન કરે, પ્રજા પર એની શું અસર પડે? પ્રજાએ શું કરવાનું? પ્રજા આવા રાજાઓ રાખે? એટલે સમ્રાટ કહેવાને લાયક જ નથી, કારણ કે એનામાં સમજણ જ નથી. અને આપણે ગાંડા ગેલા એના કીધા રાખીએ છીએ, ઓ મહાન રાજા. કારણ કે ખરેખર એનામાં મહાનતા હોય તો કોઈક સમજાવતો ને આ બધી ખબર પડે કે ભાઈ હું જેટલો મક્કમ રહીશ એટલી જ પ્રજા મક્કમ રહેશે. વિધ્વંસને આ બધું તો ઘણીવાર ટાળી શકાય એવું નથી હોતું. ઘણી યુદ્ધ ટાળવાનો પ્રયત્ન કરો, પણ ના ટાળી શકતું હોય તો તમે યુદ્ધ કરવાનું, પછી તો સંહાર થવાનો જ છે. એમાં પછી શું રડવા બેસવાનું? એટલે જો ભગવાન શ્રી કૃષ્ણ જેવા કોઈ હોત તો આને સમજાવે. અને પાછું તમે ક્ષમાના દયાની વાતો કરીને આકૃતિ તો પછી સિંહોની મૂકો છો, તો પછી એ સિંહ ના રાખો. એટલે તમારી સમજણમાં ક્યાંક કમી છે. તમે જુઓ કે ઘણીવાર છે ને, તમે જે લોકોને આદર્શ માનતા હો છો એ લોકોની સમજણ સાચી નથી હોતી. તમે એ સમજણને તમે એનાલાઇઝ કરો કે આ લોકો જે કહી રહ્યા છે સાચી વાત છે. ત્યાગ કરને ભાગી જાય, સંન્યાસી થઈ જાય, અને આ તો બધું કામી ક્રોધી, આ બધા જે લોકો તમને કહી રહ્યા છે એ ખરેખર સાચા વ્યક્તિ તરફથી ઉદ્દેશ આવ્યો છે. આજે ગીતામાં આ બધી વાત આવશે. ગીતામાં સંન્યાસ નથી એવું નથી, ગીતામાં સંન્યાસની વાત કરી છે, બધી વાત કરી છે. પણ એ જેમ આવશે એમ આપણે જોઈશું. પણ એ કેવી રીતે કરી છે એ આપણે ધીરે ધીરે જેમ જેમ આવતી જશે એમ જોઈશું. યુયુત્સવ વિશે આટલી વાત કરીને હવે આપણે જ્યાંથી ચર્ચા શરૂ કરી હતી ત્યાં પાછા જઈએ. 6-7 એપિસોડ પાછળ, જ્યાં પહેલા શ્લોકની ચર્ચા આપણે શરૂ કરી હતી ને કીધું હતું કે પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ ધ અને અંતિમ શ્લોકનો, ગીતાના 18મા અધ્યાયના અંતિમ શ્લોકનો અંતિમ શબ્દ મ એટલે ધર્મ. એમ કરીને ગીતા ધર્મનું જે આખું શાસ્ત્ર છે. એટલે ધર્મના અંતર્ગત આપણે ધર્મય જોયું, ધર્મ યુદ્ધ પણ જોયું, યુત્સવ પણ જોયું. એટલે યુત્સવની આટલી આપણે ચર્ચા કરી. હવે એમને ભેગું કરીએ. છેલ્લો શ્લોક હવે હું તમને કહું ગીતાનો. તમે કહેશો કે હજુ પહેલો પત્યો નથી ને, છેલ્લો. એ ડિટેલમાં ચર્ચા એની ત્યારે કરીશું, આવશે ત્યારે. પણ અત્યારે જે એના સંદર્ભમાં જે ચર્ચા કરવાની છે, તો જેમ કીધું કે પહેલો અને છેલ્લો શબ્દ, તો એ છેલ્લો શ્લોક છે શું? છેલ્લો શ્લોક છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવાનીતિર્મતિર્મમ. એ માં આવ્યો ને છેલ્લા, ધ્રુવાનીતિર્મતિર્મમ, એ મ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. યત્ર અને યત્ર વાપર્યું છે, યત્ર અને તત્ર નહીં. યત્ર યોગેશ્વર કૃષ્ણ, કૃષ્ણ જેવા તેવા નહીં, યોગેશ્વર. આવા કૃષ્ણ જ્યાં હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. અને જ્યાં પાર્થ, પૃથાપુત્ર, પૃથ્વીનો પુત્ર. જો જ્યાં ગીતામાં જ્યાં જ્યાં શબ્દો વાપર્યા છે ને એનું મહાત્મ્ય છે. જેમ તેમ નામ નથી વાપર્યા. અહીંયા પૃથાપુત્ર એટલે પૃથ્વીનો પુત્ર. પૃથ્વીનો પુત્ર એટલે કોણ? આપણો ખરેખર દેહ તો પૃથ્વીમાંથી જ આવેલો છે. એટલે આપણે બધા પૃથ્વીના જ પુત્રો છીએ. એટલે એમ નથી અર્જુનની એકલાની વાત નથી થતી. આપણી માતૃભૂમિમાંથી આપણે પેદા થયા છીએ, એટલે આપણું પણ કર્તવ્ય છે. અને જેવો તેવો અર્જુન નહીં. યત્ર પાર્થો ધનુર્ધર. ધનુર્ધર એ તો સંજ્ઞા છે. એ વખતે ધનુર્ધર હતા. અત્યારે કેવા જ્ઞાનનિષ્ઠ ને કર્મનિષ્ઠ જોઈએ, એ તેજસ્વી લોકો જોઈએ. માઓ ચોરતા બેસી રહેલા લોકોની વાત નથી, કે પિચકારીઓ મારતા લોકોની વાત નથી. જ્યાં જેવી રીતે કર્તવ્ય કરવાનું હોય એ વખતે કર્તવ્ય આ રીતે યુદ્ધથી કરવાનું હતું. એટલા માટે તમારે આવું શુરાધન જોઈએ, આ રીતની બુદ્ધિ જોઈએ. તો આજે આપણે શેનાથી કરવું? તો આજે આપણી જોડે એવી બુદ્ધિ ક્ષમતા જોઈએ અને સાચું જ્ઞાન જોઈએ. તો આવો અર્જુન જ્યાં હોય, અને જો મેં પહેલાં કીધું યત્ર યત્ર વાપર્યું છે, યત્ર તત્ર નથી વાપર્યું. યત્ર તત્ર વાપરો ને તો કન્ડિશનલ થઈ જાય કે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર, તો પછી એમ થઈ જાય કે જ્યાં આવા યોગેશ્વર છે ત્યાં આવો અર્જુન છે જ. એટલે મહાભારત જેવા તેવા વ્યક્તિએ નથી લખ્યું, કારણ કે પછી તો યોગેશ્વર તો બધે છે, વાસુદેવ સર્વમિતિ એ તો બધે છે, તો તેનો મતલબ કે અર્જુને બધે છે. ના, પણ એવું નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં કૃષ્ણ છે તો કૃષ્ણ તો બધે જ છે. પણ જ્યાં આ બેનો સંગમ થાય, જો જે દેશો આપણાથી આગળ છે, જે દેશોમાં ખરેખર સતયુગ ચાલે છે ને, ત્યાં આ બધી વસ્તુનો સમન્વય છે. જ્યાં સાચું જ્ઞાન પણ છે, સારા રાજ્યકર્તાઓ છે, સારી પ્રજા છે. અહીંયા આપણે ઈશ્વર તો છે જ, ઈશ્વરનું તો અસ્તિત્વ નકારી જ નથી શકાતું, કારણ કે ઈશ્વર તો બધે છે. વિશ્વમ વિષ્ણુ વશત્કાર, એટલે વિષ્ણુ તો બધે જ છે, કણ કણમાં વ્યાપ્ત છે. પણ પૃથાપુત્રો ક્યાં?
અને પૃથાપુત્રો પણ જેવા તેવા નહીં, પુત્રો તો અહીંયા ઘણા છે, 1.4 બિલિયન થઈ ગયા છે, પણ નમાલા માણસોથી કશું જ ના થાય. યત્ર પાર્થો ધનુર્ધરે, એટલે તૈયાર હોવો જોઈએ. યોગેશ્વર તો છે જ્ઞાન આપવા માટે, કૃષ્ણ જેવા તેવા નથી કીધા, યોગેશ્વર કીધા છે. એટલે એ જ્ઞાન આપવા માટે તૈયાર બેઠા છે, પણ સામે લેવા અને લીધા પછી સમજીને કરીશ્ચે વચનમ તવ એવું કહીને ઊભા થનારા કેટલા? આજે નામર્દોની સંખ્યા જ એટલી છે ભારતમાં કે એનાથી કશું થઈ શકે એવું જ નથી. ના મૂર્ખ લોકો છે. એટલે પછી ક્યાંથી ધર્મ આવે? એટલે જો નીચેની લીટી પછી કહી છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ, ત્યાં શ્રીએ છે, વિજય પણ છે, વિભૂતિ પણ છે. ધ્રુવાનીતિર્મતિર્મમ, ધ્રુવાનીતિ અચળ નીતિ, એ જે કે એ જ નીતિ, એવો મારો મત છે રાજન. આવું સંજય કહે છે. એટલે જુઓ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને આવો ધનુર્ધારી અર્જુન, એટલે કે યશસ્વી પૃથાપુત્રો, યશસ્વી લોકો જ્યાં હોય, ભગવાન તો છે જ, એમનું જ્ઞાન આપણે સ્વીકારીએ ને એવા લોકો આ દેશમાં પેદા થાય, અને એવા લોકો જ્યારે ભેગા થાય ને ત્યારે જ તત્ર શ્રી વિજય ભૂતિ, ત્યારે જ શ્રી સમૃદ્ધિ ત્યારે આવે. લક્ષ્મી પૂજનો કરવાથી સમૃદ્ધિ ના આવે. ખોટી લક્ષ્મી લાવીને એના પૂજનો કરવાથી શું ફાયદો? ઘેર ઘેર ભ્રષ્ટાચાર છે અને લક્ષ્મી પૂજનો કરો છો, એનો કોઈ જ ફાયદો નથી. આ બધા તૂત છે, ધતિંગ છે. ધતિંગને તો ભગવાન માનતા જ નથી. તમારી ગમે તે તમે કહો હો મારી ભાવના, તમારી ભાવના એ સ્વીકારશે જ નહીં, ને તો હું લખીને આપી દઉં તમને એમના રેપ્રેઝેન્ટેટિવ તરીકે. એટલા માટે તમે સમજો, તત્ર શ્રી વિજય ભૂતિ વિભૂતિ બધું જ છે. ધ્રુવા નીતિર મતિર મમ, અને ત્યાં જ નીતિ છે જો આ બે ભેગા થઈ ગયા તો. એટલે હવે તમને સમજાયું ને તાત્પર્ય. એટલા માટે આ ધર્મને સમજો, ધર્મ યુદ્ધને સમજો. ધર્મને સમજ્યા પછી યુદ્ધસવ થાવ, એમાં જોડાઓ, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંને જ્યારે ભેગા થાય, આ એક રૂપક છે, આને સમજો ત્યારે જ આ બધું ઓટોમેટિક આવશે. શ્રી વિજય, કારણ કે ત્યાં ભગવાનનું નામ જ વિજય છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ વિજય છે અને અર્જુનનું નામ એ વિજય છે. એટલે ત્યાં વિજય જ વિજય છે. આ સમજણ આપણામાં આવે એટલે આપણે ભગવાનને આ નવા વર્ષે એવી પ્રાર્થના કરીએ કે આ દેશની પ્રજા આ બાયલાપણું ત્યજીને, જેમ ભગવાને કીધું ને, હરિને ભીષણ હુંકાર કિયા અપના સ્વરૂપ વિસ્તાર કિયા, એ રીતે આ કંઈક તો બોલે. ભીષણ હુંકાર ના કરી શકે પણ હુંકાર તો કરે. એ તો કોઈ હુંકાર પણ નથી કરતું. હુંકારની વાત તો બાજુ પર રહી. આ પ્રજા એટલી મરી ગઈ છે ને કે હુંકાર પણ નથી કરતી. તમે ગમે એટલી ઠેસ મારો ને હુંકાર પણ નહીં કરે. હુંકાર તો તેજસ્વી સ્વાભિમાની વ્યક્તિ કરે, એનો હુંકાર હોય. હુંકાર પીડિત વ્યક્તિનો હોય. એટલે આ હુંકાર પહેલાં કરે ને પછી એમાંથી હુંકાર તરફ જાય, અને પછી જે રીતે ભગવાન કહે છે એમ અંતિમ સંકલ્પ, યાચના નહીં અબ રણ હોગા, જીવન જય યા મરણ હોગા. આ રીતે જ્યારે દેશના લોકો ઊભા થાય ને કે આ ભીખો નથી માંગવાની, જ્યાં ત્યાં રેલીઓ કાઢીને અમને નોકરીઓ આપો ને અમને આ આપો ને આ ભ્રષ્ટાચાર હટાવો ને હટાવી દો, ઊભા થઈ જાઓ. યાચના નહીં અબ રણ હોગા, જીવન જય યા મરણ હોગા. જો ભાઈ આમાં કોઈ એમને કંઈક હિંસા ફેલાવે છે, કોઈને મારવા મારવાની વાત નથી. બુદ્ધિથી કામ લેવાનું છે. જો આ બધા નાલાયકોને તમારી ચૂંટણી આવે જ છે, 2 મિનિટનું કામ છે. યોગ્ય જગ્યાએ તમારો મત આવો, પહેલાં તો સમજણ લાવો તો બધા જતા રહેશે અને યુવાનો આગળ આવે. એક સિમ્પલ વસ્તુ છે, માવા બાવા મૂકીને જો એ થઈ શકશે તો પછી રડારોડ નહીં કરવી પડે. નહીંતર તો તમે ભિખારી જ રહેવાના છો. તમારામાં આ તાકાત આવવાની નથી. એટલે જ્યારે પ્રજામાં આવી તાકાત આવે ત્યારે જે બળવાન થઈ શકે. એટલે નવા વર્ષે આપણે પ્રાર્થના કરીએ કે કોક તો બોલે, યાચના નહીં અબ રણ હોગા, જીવન જય યા મરણ હોગા. ત્યારે આવા પૃથાપુત્રો ઊભા થઈને ભેગા થશે, શ્રી કૃષ્ણના તત્વને પામશે, અને તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ એ આપણે સાકાર કરી શકીશું. તો નવા વર્ષે આવી જ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ.